શિવશંકર દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કેવડા તીજ 2025 વિશે। આ પાવન વ્રત આ વર્ષ 26 ઓગસ્ટ મંગળવારના રોજ મનાવવામાં આવશે। આ દિવસ ખાસ કરીને પરણિત સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવનનું પ્રતીક માનવામાં આવે છે। તો ચાલો જાણી લઈએ કેવડા ત્રીજની તારીખ, શુભ મુહૂર્ત, વિધિ અને વ્રત કથા। પંચાંગ અનુસાર ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની તૃતીયા તિથિ એ કેવડા ત્રીજ માનવામાં આવે છે। આ વર્ષ તૃતીયા તિથિ 25 ઓગસ્ટે બપોરે 12:35 પર શરૂ થશે અને 26 ઓગસ્ટે બપોરે 1:55 પર પૂર્ણ થશે। ઉદય તિથિના નિયમ અનુસાર આ વ્રત 26 ઓગસ્ટે ઉજવવામાં આવશે। કેવડા ત્રીજ પરણિત તથા કુંવારી બંને પ્રકારની મહિલાઓ કરે છે। પરણિત સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખ સમૃદ્ધિ માટે આ વ્રત કરે છે, જ્યારે કુંવારી કન્યાઓ સારા પતિની પ્રાપ્તિ માટે આ વ્રતનું પાલન કરે છે। માન્યતા છે કે માતા પાર્વતીએ પણ ભગવાન શિવને પતિ સ્વરૂપે મેળવવા આ વ્રત કર્યું હતું। વ્રતના એક દિવસ પહેલાં મહિલાઓ હાથમાં મહેંદી મૂકે છે। કેવડા ત્રીજના દિવસે વહેલી સવારે સ્નાન કરીને ભગવાન શિવની કેવડાના ફૂલોથી પૂજા કરવામાં આવે છે। આ દિવસે સ્ત્રીઓ નકોરડો ઉપવાસ રાખે છે, એટલે કે દિવસભર અન્ન જળનો ત્યાગ કરે છે। સાંજે શિવ પાર્વતીની પૂજા આરતી કરીને વ્રત કથા સાંભળવામાં આવે છે અને બીજા દિવસે સવારના સૂર્યોદય પછી પારણા કરવામાં આવે છે। કેવડા ત્રીજના પૂજા માટેના શુભ મુહૂર્તો આ મુજબ છે। બ્રહ્મ મુહૂર્ત સવારે 4:50 થી 5:35 સુધી, વિજય મુહૂર્ત બપોરે 2:39 થી 3:39 સુધી, સૂર્યોદય સવારે 6:20 પર અને સૂર્ય અસ્ત સાંજે 7:03 પર રહેશે। ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં આ વ્રતનું વર્ણન મળે છે। એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે દક્ષ યજ્ઞ પછી શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તેમણે કયું વ્રત કર્યું હતું। ભગવાન શિવે કહ્યું, હે દેવી, બીજા અવતરણમાં તમે બાળપણથી જ મારું રટણ કરતા હતા। વનમાં તમે માટીથી શિવલિંગ બનાવ્યું અને કેવડાના ફૂલોથી પૂજા કરી। તમે આખો દિવસ નિર્જળા ઉપવાસ કરીને મારી ઉપાસના કરી। તમારી ભાવનાથી પ્રસન્ન થઈને મેં તમને પત્ની સ્વરૂપે સ્વીકાર્યા। તે દિવસથી કેવડાના ફૂલ પણ મને પ્રિય બન્યા અને જે કોઈ ભાદરવા માસની ત્રીજના દિવસે કેવડાના ફૂલોથી મારી પૂજા કરે છે, તેના બધી મનોકામના પૂર્ણ થાય છે। આ રીતે કેવડા ત્રીજનું વ્રત માત્ર ઉપવાસ જ નહીં, પણ ભક્તિ, શ્રદ્ધા અને પતિ પત્નીના પવિત્ર સંબંધનું પ્રતીક છે। મિત્રો, કેવડા ત્રીજનો આ પાવન વ્રત આપણા જીવનમાં શ્રદ્ધા, સમર્પણ અને સકારાત્મકતાનો સંદેશ આપે છે। ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી આપ સૌનું દાંપત્ય જીવન સુખમય રહે અને મનના બધી મનોકામના પૂર્ણ થાય એવી પ્રાર્થના। જય શિવશંકર, ધન્યવાદ।